તે વિશેષ આયોજન કર્યું છે, જેમાં ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ, સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે 90 દિવસ સુધી ચાલશે. વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નોડલ એજન્સી દ્વારા રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ 3થી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ગત વર્ષે ગુજરાતના 61,000થી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી ₹671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી ટેકાના ભાવે વિવિધ એજન્સીઓની કરવામાં આવેલ હતી.